હાશ કહેતો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હા ભાઈ, હાશ એટલે કે ભાઈ રાત ગઈ, થાક ઉતરો અને હજી થોડોક થાક લાગે છે. કાંઈ તું ભાઈ જો મારી હારે જાગી ગયા છે. હવે એ વાટ જોવે છે ક્યારે ડેડી. ગુડ મોર્નિંગ કહી દે બધાને. પહેલા ગુડ મોર્નિંગ કહી દે બધાને. ઘણા ટાઈમથી હિતાર આપણને ગુડ મોર્નિંગ નહોતો કહેતો, આજે ગુડ મોર્નિંગ કરાવી દીધું છે. લગ્ન મસ્ત મજાના પતી ગયા. વરસાદ ભાઈ આવ્યો નહોતો ટાઈમ ટુ ટાઈમ, એટલે બહુ વ્યવસ્થિત કામ થઈ ગયું છે. હવે આપણે જઈએ ઓફિસે. વાગી ગયા છે 10. તો ચાલો ભાઈ ઓફિસે જઈએ આપણે. જો ભાઈ હિતાર્થભાઈએ વેન કર્યું ઓફિસે આવવાનું, અને મમ્મીને ઓફિસે મૂકીને હું ઘરે જ આવું છું. જોવે છે એ બધું જો તમે. જો ભાઈ હિતાર્થને ઘરે મૂકવા જતો હતો, રસ્તો બંધ છે. એસએમસી વાળા આવ્યા છે ઝાડ કાપવા. જો બ્લોક કરી દીધો છે આખો, બહુ મોટો ઝાડ છે. ચાલો ભાઈ વરસાદના મોસમમાં ગરમ ગરમ વિધિના ચીઝ પનીર પોકેટ સમોસા ખાવા. જો વાહ, ઉડે જવો તે વિધિના ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરે છો? હા, ફર્સ્ટ ટાઈમ છે. ભાઈ વિધિના બહુ વખાણાય છે ભાઈ. જોઈએ, મારે પણ ફર્સ્ટ ટાઈમ છે, કેવા લાગે છે. વાહ વાહ, ગુવારવડીનું શાક ને સાથે છે મેંગો ને એની સાથે છે મસાલાવાળી અડદની દાળ. તો ભાઈ વરસાદની છત્રી લઈને આવ્યા છે ને હિતાર્થભાઈ જવો. શું કરતો હે તો? કોની યાર રેમશો તો? જો પડી. હાલ વરસાદમાં નાવા જવું છે. આમ જો વરસાદ તો જો, આમ જો નાવા જવું છે. નો ટાઈટ કેમ ભાઈ? વરસાદમાં નાઈ ટાઈટ કેમ ભાઈ? તો ઠંડી કેમ લાગે? હા, એ કપડા પહેરીને નાવાનું હોય તું, પણ ટાઈટ કેમ ભાઈ? હાલો ભાઈ વરસાદમાં ગરમા ગરમ પકોડા ખાવા. અને આ બાજુ બને છે ભાઈ રીંગ ભજીયા સ્પેશિયલ કકડા અમીષાના. હાય. હાલો ભાઈ, અત્યારે તો લગભગ જોઈએ મેં આવી જાજો વરસાદની સીઝનમાં ગરમ ગરમ ભજીયા. ઘરે ભજીયા પકોડા નહીં હોય કેમ લાગે? હશે. હા, મેં આ બ્રેડ લેવા ગયો ને, મેં 2 જગ્યાએ ગયો, બધે પૂરા થઈ ગયા. હા ચાલો ભાઈ પકોડા ખાવા. લોકો રાહ જોઈને બેઠા હતા, પહેલો વરસાદ પડે ને તો આજે અમે ખાઈએ ભજીયા. આજે સારો એવો વરસાદ છે બપોર પછીનો. ચાલો ભાઈ આ બાજુ મસ્ત ગરમા ગરમ ખજૂર આંબલીની ચટણી છે. અહીંયા બને છે રીંગ ભજીયા.